પ્રકૃતિ એ કુદરતે રચેલો એક ક્રમ છે, નિયમ છે કે દરેક જીવાત્મા પોતાના કર્મને અનુસાર એને ગતિ કરતી હોય છે અને એ ગતિને શાસ્ત્રકારોએ, વિદ્વાનોએ બે વિભાગમાં વહેંચેલી છે, એક ઉર્ધ્વ ગતિ ને એક અધોગતિ. આ જગતની અંદર અધોગતિ તરફ લઈ જનાર પાસા તો ઘણા મળે છે, પણ જીવાત્માને ઉર્ધ્વગતિ તરફ લઈ જવાનું જો કોઈ જ્ઞાન આપતું હોય, કોઈ જેમ બાળકને માવતર આંગળી પકડીને પાપા પગલી કરીને શીખવાડે ચાલતા, એમ જીવાત્માને ગતિ કરવા માટે, ઉર્ધ્વગતિ કરવા માટે પાપા પગલી કરાવી આંગળી પકડીને જો કોઈ માર્ગ બતાવતો હોય તો એ ગુરુ છે. અને એટલા માટે ગુરુને બીજા જન્મદાતા કહેવામાં આવ્યા છે. સત્સંગી જીવનમાં મહારાજે બહુ એક સુંદર વાત લખી. આપણા ભારતીય વૈદિક પરંપરાની અંદર પણ આ વાતને સ્વીકારેલી છે કે બાળકનો જન્મ જ્યારે થાય, જીવાત્મા જ્યારે બાલ્યાવસ્થામાં એટલે માતાના ઉદરથી જન્મ લે છે ત્યારે એનો પહેલો જન્મ થાય છે. અને એ જ બાળક જ્યારે, એ જ વ્યક્તિ, એ જ જીવાત્મા જ્યારે ગુરુ તકી દીક્ષા પ્રાપ્ત કરે છે ત્યારે એનો બીજો જન્મ થાય છે. એટલે આ સંસારની અંદર કર્મ કરવાની શક્તિ અને શરીર આપણને આપનાર માવતરનું જેટલું આપણા ઉપર ઋણ છે, એ માવતર આપણને સંસારના હવાલે કરે છે. પણ જે ગુરુ આપણને મળ્યા છે, જેના દીક્ષા મંત્રથી આપણે ભક્તિ કરવાના અધિકારી બન્યા છીએ, અને જે ભક્તિ આપણને ઉર્ધ્વગતિ કહેતા કે ભગવાનના ધામની પ્રાપ્તિ કરાવે છે, મોક્ષની પ્રાપ્તિ કરાવે છે, એ જ્ઞાન, એ દાન, એ આપણને અક્ષરધામને હવાલે કરનારું છે, ભગવાનના પ્રાપ્તિ કરાવનારું છે. અને એટલા માટે આપણી પરંપરામાં આ દિવસ વિશેષ મહત્વથી આને ઉજવવામાં આવે છે. આજે અમારે વિશેષ તો ઉપદેશ કરવાનો ન હોય, તમે આ હજારોની સંખ્યાની અંદર હરિભક્તો દેશ વિદેશથી આજે ગુરુ પૂર્ણિમાની ભાવના જે અહીંયા લઈ અને અર્પણ કરવા આવ્યા છો, ત્યારે સમગ્ર ધર્મકુળ પરિવાર, અમારા સૌથી મોટા પરદાદા હરિકૃષ્ણ મહારાજ, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, શ્રીપતિ પ્રસાદજી મહારાજ, આનંદ પ્રસાદજી મહારાજ, નરેન્દ્ર પ્રસાદજી મહારાજ અને વિદ્યમાન આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ સહિત સમગ્ર ધર્મકુળ પરિવાર વતી તમારી ભાવનાનો હું સ્વીકાર કરું છું. આ શ્રદ્ધા કદાચ માઇક પુષ્પ આપણે ચડાવીએ તો એ પુષ્પની સુગંધ એક દિવસ, બે દિવસ રહે, પણ તમારી જે શ્રદ્ધાની સુગંધ છે, તમારી ભાવનાની જે સુગંધ છે, આ તમારા જે ભક્તિની જે સુગંધ છે, એ કાયમી અમારા જીવની અંદર, અમારા હૃદયની અંદર અમે કંડારીને રાખશું. એટલું તમને બધાને અમે આજે આશ્વાસન આપીએ છીએ. સત્સંગી જીવનમાં મહારાજે લખ્યું, દિયતે વિમલમ જ્ઞાનમ ક્ષીયતે કર્મ વાસના. ગુરુનો અર્થ થાય છે જે કર્મ અને વાસનાના બંધનને મુક્ત કરાવે, જીવાત્માને કર્મ અને વાસનાના બંધનથી છોડાવે છે, જગતથી છોડાવે છે અને ભગવાનના ધામની અધિકારી બનાવે છે. એવા આજે આપણને પરમ ગુરુ, આપણા સૌના ઈષ્ટદેવ એવા ભગવાન શ્રી હરિકૃષ્ણ મહારાજ આપણને પ્રાપ્ત થયા છે. અને એમનું જ અપર સ્વરૂપ સમાન પરમ પૂજ્ય આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ આજે આપણને પ્રાપ્ત થયા છીએ. એ આપણા સૌના બળભાગ્ય છે. આજે બંને સ્વરૂપો, દિવ્ય સ્વરૂપોને પ્રત્યક્ષતાની જરૂર નથી, એને બંધનની જરૂર નથી. જે દિવ્ય પુરુષો હોય ને, હરિકૃષ્ણ મહારાજ પણ દિવ્ય છે, માટે એમને અહીંયા પ્રત્યક્ષપણાની કદાચ શરીરથી, ચર્મચક્ષુથી દેખાય કે ન દેખાય, પણ જે રીતે હરિકૃષ્ણ મહારાજ અહીંયા હાજર છે, એ જ રીતે અજેન્દ્ર પ્રસાદજી મહારાજ અહીંયા હાજર છે. જો મહારાજનું સ્વરૂપ આપણે એમને ગણતા હોઈએ, જો શ્રીજી મહારાજ એમ પોતાના સ્વમુખે બોલ્યા હોય કે આચાર્ય મામ વિજાનીયાત, હું આચાર્યમાં રહેલો છું, તો જેવી દિવ્યતા હરિકૃષ્ણ મહારાજની આ સભામાં ઉપસ્થિત છે, આજે એ જ દિવ્યતાથી આપણા સૌના હૃદયની અંદર અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી પણ અહીંયા આપણી વચ્ચે જ આજે છે. અને આજે બધાના વતી
આપણે બધાએ ભેગા મળી અને એમના ચરણારવિંદની અંદર આપણી શ્રદ્ધા અને ભક્તિ આપણે સમર્પિત કરીએ છીએ. અને મહારાજશ્રીનો અવાજ કદાચ તમારા સુધી આવે નહીં, પણ એમના વતી, એમના પ્રતિનિધિ તરીકે હું દરેક હરિભક્તને ખૂબ ભગવાનના ચરણારવિંદમાં પ્રાર્થના સહિત આશીર્વાદ આપું છું કે તમારા જીવનમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્યની અંદર અભિવૃદ્ધિ થાય, નિયમ, નિશ્ચય, પક્ષની અંદર દ્રઢતા થાય અને ભગવાનની સ્વરૂપ નિષ્ઠા, ભગવાનના મૂર્તિનું ચિંતન હર હંમેશ તમારા હૃદયની અંદર રહે અને ભગવાનનો અંતે સાક્ષાત્કાર થાય એવી ભગવાન તમને સફળતા આપે એવી અમારી શુભકામના અને આશીર્વાદ છે. વધારે સમય નથી લેતો. પરમ પૂજ્ય માતુશ્રી અહીંયા બિરાજમાન જ છે, પણ છતાંય આ સમગ્ર સત્સંગ પરિવાર અમારા બાળકોને પૂજ્ય માતુશ્રી વતી અને અમારા સારા ધર્મકુળ પરિવાર વતી પણ ખૂબ ખૂબ સ્નેહભર્યા આશીર્વાદ આપી અને ભગવાન તમારી ભક્તિને દિન પ્રતિદિન વૃદ્ધિ કરે એવી જ અમારી ભગવાન શ્રી હરિના ચરણારવિંદમાં પ્રાર્થના કરી. સાથે સાથે એક વાત વાલા ભક્તો ચોક્કસ કહીશ કે શ્રીજી મહારાજનો એક સિદ્ધાંત છે. મહારાજે શિક્ષાપત્રી લખી, સર્વ જીવ હિતાવહ, દરેક જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરનારી એવી આ શિક્ષાપત્રી મહારાજે જ્યારે આપણને આપી છે અને એવો સિદ્ધાંત આપ્યો છે, ત્યારે આપણે સત્સંગ પ્રત્યે તો પોતાની જે પણ ભાવના, સેવા આપણે સમર્પિત કરીએ છીએ, પણ સમાજ પ્રત્યે પણ આપણે થોડી આપણી કર્તવ્યનું અદા કરીએ. એટલા માટે અહીંયા આગળ રક્તદાન શિબિરનું આયોજન કરેલું છે રેડક્રોસ સોસાયટીના સહયોગથી. અને દરેક હરિભક્તોને, ખાસ કરીને અમારા યુવાનોને અમારી ખૂબ ભલામણ છે કે આ શુભ કાર્યની અંદર, રક્તદાનના કાર્યની અંદર સર્વે જોડાજો. એ જ અમે તમને સર્વને ભલામણ કરીએ છીએ. અને સાથે સાથે એક બીજી ભલામણ કરીએ છીએ વાલા ભક્તો, આપણો સંપ્રદાય એ સંસ્કારનો સંપ્રદાય છે, શિસ્તતાનો સંપ્રદાય છે. અને એ શિસ્તતા અને સંસ્કારનું આપણે પ્રદર્શન કરવું છે. કદાચ કૂતરું આવીને આપણને બટકું ભરે તો આપણે કંઈ કૂતરાના સામે બટકું ભરાય નહીં, ભરાય? એટલે કૂતરા ભસતા હોય, બટકા ભરતા હોય, આપણે ધીરજ શાંતિ રાખી આપણે આગા ખસીને માર્ગ લઈને ચાલ્યું જવું સજ્જન પુરુષોની એ શોભા છે. માટે દરેક હરિભક્તો ખૂબ શાંતિથી, આજે પર્વનો દિવસ છે, આજે હરિકૃષ્ણ મહારાજ, લક્ષ્મીનારાયણ દેવના દર્શન, મંદિરમાં દરેક જગ્યાએ દર્શન ખૂબ શાંતિપૂર્વક, ખૂબ ધીરજથી કરી અને અહીંયા આગળ પૂજ્ય મહારાજશ્રીના મૂર્તિના દર્શન કરી, અમને જેને મળવું છે મળીને, અને દરેક હરિભક્તો પ્રસાદ લઈ શાંતિપૂર્વક અહીંથી આ શુભ સ્મરણો લઈને વિખૂટા પડશે એવી જ અમે દરેક હરિભક્તોને ભલામણ કરીએ છીએ. અહીંયા આગળ રક્તદાનની અંદર પણ બધા હરિભક્તો ખૂબ લાભ લેજો અને આ સેવાનું કાર્ય છે એમાં બધા યોગદાન આપજો એ સર્વે ભક્તોને ભલામણ કરીએ છીએ. બાકી વડતાલ, ગઢડા, જુનાગઢ, ધોલેરા, આપણા લક્ષ્મીનારાયણ દેવ દક્ષિણ વિભાગના સમસ્ત સત્સંગ સમાજ, ચારેય જે દેશ વિદેશમાં વસતા છે, હમણાં આપણે વાત કરી, ઘણા બધા અત્યારે ઇન્ટરનેટ ઉપર લાઈવ દર્શન પણ વિદેશના હરિભક્તો કરે છે. એ તમામ હરિભક્તોને પરમ પૂજ્ય મહારાજશ્રી તથા સૌગાદીવાળા માતુશ્રી તથા હરિકૃષ્ણ મહારાજ વતી ખૂબ ખૂબ આશીર્વાદ આપી સર્વનું મંગળ થાય એ સાથે મારી વાણીને વિરામ. સહેજાન સ્વામી મહારાજ.